આ દુનિયામાં બાપુ માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબાની આગળ. હું તો આ બહેનોને ખાસ કહું, પણ બહેનોને પાછો થોડુંક મારી વાત અમુક કડવી લાગશે. મને સીતારામ ન કરો મને કંઈ ફેર નથી પડતો, મને હું હાસવી ન કહું એટલું ભગવાને મને આપ્યું છે. પણ અમુક અમુક બાપુ દીકરીઓ એક મા બાપની આબરૂના જે ધજાગરા ઉડાડે ને, ભલે મારો સમાજ ન હોય, મારી નાતના ન હોય, મારા ગામના ન હોય, મારા હગા ન હોય, પણ બાપુ આ ભારત દેશની મારી દીકરી છે એટલું મને સમજણ આવે ને, મારા હૃદયમાં હબાકો આવે. ઘરે તારી ભલી થાય તારી. આ માત પિતાએ શું સંસ્કાર આપ્યા. મારી દીકરી મારી દીકરી મારી દીકરી 18 વર્ષ સુધી 20 વર્ષ સુધી બાપ એની વાંહે કોથળા જેવો થઈ ગયો હોય. ઈ કે મોબાઈલ જોઈએ તે મોબાઈલ લઈ દે, ઈ કે ગાડી જોઈએ છે ગાડી લઈ દે, હારા હારા કપડા આપે, સારી સ્કૂલમાં એડમિશન અપાવે. અને 18-20 વર્ષની બાપુ દીકરી થાય તો મા બાપને પૂછે નહીં, બાપુ ક્યાં જાય ખબર ન પડે. તેથી મા બાપના કાળજા માથે શું વીતતી છે મારા રામ. હું તો બહેનોને બાપુ હાથ જોડીને, હું કોઈ શિખામણ દેવા આવ્યો નથી, અને મારી શિખામણ એવી દેવાની કોઈ મારી ઓકાતે નથી. પણ અમુક અમુક બાપુ મા બાપ રોવે રોવે નહીં. અમારે અહીંયા એક દાખલો બનેલો બાપુ, દીકરી આમ છે ને, દીકરીના ખોળામાં એના બાપે પાઘડીનો ઘા કર્યો. હો ભાઈ, ધરતી ફાટી જાય ધરતી. મારા રામ, દીકરી મારી આબરૂ તારા હાથમાં છે. તે આમ મોઢું ફેરવી જાય. એ કે શું કામ અમને લઈ આવ્યા છો, આમને હું ઓળખતી જ નથી. આપણું હૃદય ફાટી જાય. એમ થાય કે હા હા. પછી એ દીકરીની માં હતી ને, એ દીકરીના બાપનું બાપુ બાવડું ચાલીને કીધું, એ કે હવે હાલો આપણો રૂપિયો ખોટો છે, હવે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. બાપુ 8 દી નો થી એના દીકરાના, એ દીકરીના બાપે બાપુ ખોળિયામાંથી જીવ કાઢી નાખ્યો. તમે વિચાર કરો, આ દીકરી કદાચ પ્લેનમાં ઉડતી હોય તો તમે એમ માનો છો કે એની જિંદગી સુખી થાય? એમ કોઈ દી ના સુખી થઈ શકે. એટલા માટે કહું, જ્યાં ધર્મ ધ્રુજો સગારસા થાકી ગયા તેથી ચંગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી. જલારામ બાપાની પાસે વીરબાઈએ હાથમાં લગામ લીધી. એક એક સફળ પુરુષની વાંહે એક એક ભગવતીનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હતો કોઈ ઓળખત જ નહીં. અમરમાં ન હતો દેવીદાસ બાપુને કોઈ ઓળખત નહીં. સવારામ બાપાને જબુમાં ન હતો કોઈ ઓળખત નહીં. એક એક ભગવતીનો હાથ છે માલિકો. અમે આ બહાર મોટી મોટી કરતા હોય ને બાપુ, ઘરે અમારું માણા જો નબળું હોય ને તો તમને હોત ગોળીઓ પાવી પડે. આજ પેટમાં દુખે છે નહીં આવી, ઓલું કહેવાય નહીં. હારું માણા ન હોય ને, હગો હારો નો હાપડે ને, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો ઉતાર, ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, કઈ વળે નહીં રામ. અડધું અંગ તો એને કહેવાય બાપુ. વાયેલા બાણેથી ધણીની આબરૂ રાખી દે ને બાપુ, એને બૈરું કહેવાય. એટલા માટે મારે બહેનોની જ વાત કરવી છે. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે, માની ઉપમા બાપુ મહાપુરુષો નથી ચૂકી ગયા, કે એનું વર્ણન માનું વર્ણન બાપુ કવિઓ નથી કરી ગયા, સંતો નથી કરી ગયા. માં મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પશુ રહ્યો. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને, કૃષ્ણ પરમાત્માને એમ થયું કે માનો પ્રેમ કેવો હોય, એના માટે બાપુ દેવકીની કુખે જન્મ લેવો પડ્યો. બાપુ તે એને ખબર પડી કે માની મમતા શું હોય, માનો પ્રેમ શું હોય. માનો એક મહાસાગર કેમ કહેવાય. મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પોતે પશુ રહ્યો. દેવકીની કુખે જન્મ પછી કાન કહેવાનો કાગડા. માં નથી મળી ને ત્યાં સુધી બાપુ કોઈ. અને હું તો એમ કહું છું કે માં ને બાપને 2 ટાઈમ હારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે. ભલા માણસ અમારે ત્યાં ઇનપા તમે જોવો ને, આશ્રમ નથી બની રહેતા ત્યાં આખા ફૂલ થઈ જાય. આશ્રમ નથી બની રહેતા ત્યાં ફૂલ થઈ જાય. પણ આપણે પૂછ્યું કે તમારા દીકરા નથી, કે દીકરા 2 છે. આપણે એમ શું કરે છે, કે એક ડોક્ટર છે ને એક વકીલ છે. હવે આ દીકરા હોય તો શું, ન હોય તો શું ફેર પડે. બાપુ મા બાપ કોઈને ગમતા જ નથી ને પછી અંધશ્રદ્ધામાં પડે, દાણા જોર આવે. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે નકરું અહીંયા દાણા જોવાનું જ હાલે છે. મને તો ક્યારેક ક્યારેક એમ થાય કે ભજન ગાવા શીખ્યા એના કરતા દાણા જોવાનું જોયું કર્યું હોત તો સારામાં સારું હતું, તને તો સારો હાલતો. અંધશ્રદ્ધામાં બાપુ નડે કઈ નહીં, કઈ નડતું નથી. અમારી અહીંયા એક ભાઈ ધૂણતા હતા ને, મારી નાખું તોડી નાખું, આમ કરું તેમ કરું કહેતા હતા. એમાં એના ઘરના આવી જાય, એને ખબર નહીં બાપુ, ધમા હાણ બોલાવતો હતો. એ કે કોઈને મારવા તોડવા નથી, ઓલા ખાટલાઈને પાંગે તો તૂટી જાય. એ હાંધી દેના ગામને રિયો રવાડે ચડાવસ થઈ કે
માતાજી જ વી ગયા, એને ખબર જ નહોતી કે મારા ઘરના આવી જાય. હવે આપણા ઘરનું બૈરું માનતું નથી ને દુનિયાને તમે એમ કહો કે આમ છે ને આમ છે ને ફલાણું છે ને હું આમ કરી નાખું ને હું આમ કરી નાખું. કંઈ બને નહીં અને કંઈ નડે નહીં. અંધશ્રદ્ધામાં બાપુ છે ને હનુમાન ચાલીસા કરજો. તમને એવું લાગે ને કે કંઈક નડે છે તે હનુમાન ચાલીસાનો પાઠ કરી નાખજો, બધો મેળ આવી જાય. ગાયોને કંઈક આપજો, કૂતરાને આપજો, બેનો દીકરીઓને આપજો, મેળ પડી જાય. કઈ દાણા બાણા જોવડાવવાની જરૂર નથી. એટલે પુરુષોત્તમ બાપુ એને માની વાત કરે છે કે મારી માં તો મારી માં છે. મને પરિચય નહોતો. આપણા શિવપુરાણ મહાયજ્ઞના વક્તા હંસદેવગીરી બાપુ સામે બેઠા છે ત્યારે એમને જોરદાર એકવાર તાલીઓથી વધાવી લીધું. અને રહેવાય સાધુના સંગમાં. કીધું ને હમણાં અમારે આ ટીમ છે એ બધી સાધુ જ છે. સાધુની છે ને બાપુ એક એના જીવનમાં એની ઉર્જા કંઈક અલગ હોય. સાધુ પાસે ભલે તમે કાંઈ ન સીતારામે ન કરો, પગે ન લાગો, 10 રૂપિયા ન આપો, કાંઈ ન, એના ભેગા તમે અડધી કલાક બેહો. મને માણા બનાવ્યો હોય ને તો સાધુ એ બાપુ, નકર આપણે બંદૂક ભરેલી હોય ને તો બીતા નહોતા. આ ખટારાનો ડ્રાઈવર હતો ને ઝઘડા સિવાય આપણે કીધું કંઈ કર્યું નથી. અહીં તો પહેલી વાર આવ્યો છે તમને મારો પરિચય આપી દઉં ને કે આ લાઈવ હાલે છે ને અહીંયા અમારે અહીંયા જોતા હોય છે ને અમુક એ આજ વાળું નહીં કર્યું હોય. બોલો એમના આ ચા પોઈ ગયો છે, આ બોર્ડ વાંચ છે ને કે આ તો મારો દરિયાને કાંઠે ઠેઠ પોઈ ગયો છે, આટલા બધા ભેગા કરીને બેઠો છે, આને શું સાંભળવો હોય? એ વાળું નહીં કર્યું યાર. ઝઘડા સિવાય આપણે કંઈ કર્યું નથી. જેસલ કરતા ઇતિહાસ આપણો ખરાબ છે. પણ સંતનો સંગ કંઈક થઈ ગયો અને મા બાપની કંઈક કૃપા થઈ ગઈ. અત્યારે બાપુ હજારો માણસો મને સાંભળે છે, લાખો માણસો. અને બીજી વાત એ કહું કે મારા વિડીયા તમે બધા જોતા હશો, પણ વિડીયામાં હું કોઈથી બોલ્યો નથી. કોમેન્ટ કરજો ને, લાઈક કરજો ને, ફલાણું કરજો ને, ઢોકળું કરજો. કદાચ મને કોઈ પૂછે ને તો એમ કહું કે આમાં હું જે બોલ્યો છું ને એ કરજો. બાકી લાઈક કોમેન્ટની મારે કોઈ જરૂર નથી. અને લાઈટ કોમેન્ટ આ 2 હાથવાળા શું દે? બોલો 1000 હાથવાળો ભોળિયો નાથ દે તેથી ભૂખ ભાંગે. 2 વાળા શું 2 હાથવાળા દેવાના હતા? કોઈ જરૂર નથી. રામ મારે બધું હું ન સાચું શકું ને એટલું મને ભગવાને આપ્યું છે. ગાયું ને ભેહું ને ઘોડા ને મકાન ને દીકરા ને વાહન ને કાંઈ જમીન જાગીર બધું છે. હું તો આ આનંદ કરું છું. મારે તો આ ખબર જ નહોતી ને મને આ બહાર પાડી દીધો દુનિયાએ. હા વિડીયા મારા બહાર પડ્યા. એ તો બહાર પડ્યા પછી 2-4 મહિના પછી મને ખબર પડી. મને આખી દુનિયા જોવે છે. મેં કીધું આ ચડાવ્યા કતાડે, કારણ કે આ તો બાપુ દુનિયા છે. હાથીની અંબાડીએ ચડાવીને પછી ક્યારે ઉતારીને કતાડે બે અરે કોઈ ભરો નથી. પણ આપણને કાંઈ ફેર પડતો નથી. આપણે કતાડે 2 એવા જ છીએ. હાથી આપણે 2 એવા લાયક જ નથી, કારણ કે ધંધા જ એવા કર્યા હતા. ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ નો કહેવાય. એના પાણી પાય કોઈ. પણ એક વાત તમને કહી દઉં કે આખું હિન્દુસ્તાન રખડી આવ્યો. એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. હું 1 મહિને 1 ફેરો કરીને આવું, 1.5 મહિને 1 ફેરો કરીને આવું. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દો. કોઈ પુરવાર કરી દેતો બાપુ. એ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. નહીં બાપુ, આમ સાંડલો નહીં કરવાનો બાપુ. ને કે અહીંયા મને ખવડાવનારા પાનારા નહીં મળ્યા હોય. અમારી હારે કંપની જ આખી બધી એ જ હતી. આજે આપણને દાડીએ રાખે એવા થાય. તો અમારે હાથ જોડવા પડે કે ના તું અત્યારે રાજા. હવે પાછા પૈયા લાગે આપણે. મને ખબર નહોતી. ખબર તો બધી હતી બેટા, પણ આ ધંધો કરવો છે. માન માર્ગે ચડાઈ ગયો. અત્યારે આ થોડુંક કંઈક ભગવાનનું નામ લેતા આવડ્યું ના સાધુ સંતોની કૃપાથી. એટલે પહેલાનો જે આપણો ઇતિહાસ છે ને એ હજી નડે છે. અમુક અત્યારે મોઢામાં આંગળા ભરાવે. અમારે હાથ જોડવો પડે કે પેલા રવાઈ દો ને બાપા, અમે માર્ગે ચડે છે, શું કામ લોહી પીવો? દરબાર હોય શું તેમ કરો? દરબાર હોય આમ કહી નાખ્યું, ફલાણું કહી નાખ્યું. કીધું તમે મોડા ભેગા થયા ને કે આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે. તમે હું અમને શીખડાવતા હતા કેમ બજાય. પણ આ જગત બાપુ સુધરવા નથી દીધી. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી બજારમાં નીકળે તેથી બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. એક રૂમની અંદર બાપુ માણસ અવાજ ન કરીએ કે ટાંકણી પડે તો અવાજ આવે, એવો જેનો પડઘો. અને સતી તોરલ મળ્યા ને હામા ગાંઠે બાપુ સંતમાંથી બારવટિયામાંથી સંત બનાવ્યો ને પછી દુનિયામાં સતી તોરલ જાડેજાને કહે છે કે મારા કપડા નદીએ ધોઈ આવો. તેથી કપડા માથે લઈને જાડેજો જેથી અંજારની બજારમાં નીકળ્યો ને તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો બાપુ જેસલનો આત્મો જાણે છે.
અત્યારે અમારી એ દશા છે, પણ હવે એ કરીને હેકી એવું નથી, નકર આ બગડે ને એ બગડે. એટલે દુનિયાના ધોખા ધરવાની કોઈ જરૂર નથી રામ. એટલે પુરુષોત્તમ બાપુ એની જનેતાની વાત કરે છે, માની વાત. આ બહેનોને ખાસ હાથ જોડીને કહું, મારી વાત તમને સારી લાગે તો થોડીક ધ્યાનમાં લેજો કે ફેશન બેશન થોડુંક માપે રાખજો. કારણ કે દેહના પ્રદર્શન ન હોય. હું તો તમને હાથ જોડીને કહું છું, તમે તો એક શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. અને હું તો અહીંયા સુધીની વાત કરું કે કોઈ સમય બમય બગડી નથી ગયો. આજે બાપુ જનેતાને જો એવો પાવર હોય ને તો આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા જન્મે અને ગંગા સતી પાનબાઈ જેવી દીકરી જન્મે. કોઈ સમય મને તો એમ થાય સમય જીવે એવો જ હવે આવ્યો. અત્યારે સમયમાં શું ઘટે? લગ્ન થયા તેથી આવા માંડવા નહોતા ભાડ્યા લગ્નમાં. અત્યારે જોવો કથાઈઓમાં માંડવા આવા, આ ગાડલા ના તમે જોવો તો ખરા. આવો સમય તો ગઢાએ બાપુ સારું જોડું નથી મળ્યું. લુગડા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા. એટલે આ વાત અમે પહેરતા જ હતા. ખબર નહોતી કે આવું ટાણું આવશે ને ખાંસીને રાખ્યા હોત તો એમ પહેરત અત્યારે. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તોય આપણી જનેતા એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ દઉં. શું આપણી સંસ્કૃતિ પતાવી દીધી ભલા માણા. પેલા ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીસુલે રખડતા હોય. એક ભજીયું નાખજે, એક ભાત નાખજે, દાળ નાખજે. ભિખારી જેવી જિંદગી કરી નાખી ભલામાં. આ ધંધો છે, આ સંસ્કૃતિ છે આપણી. 2 કિલો ઘી ચોખ્ખું બજારમાં નથી ખપતું. દારૂ 2 લીટરના પીપળા બાવળિયામાં ખપી જાય. બોલો પાછા કે મેરા ભારત માન. એટલે ભાઈ ખટારાના ઠાઠે લખે ભારત માન ન થાય. એની માટે તો મારે ને તમારે સુધરવું. ભારત તો મહાન જ છે. હું તમે 2 કપાતર છી. ભારતમાં કાંઈ ઘટતું નથી. તમે જો મેં કીધું વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આપણે ધક્કો થયો એવું નથી લાગતું. છોકરા કાજુ બદામની ઓગઠ કરે. બોલો આપણને પારલે નથી જડ્યું તોય બધા રોવે છે અમારી પાસે કઈ છે નહીં, અમારી પાસે કઈ છે નહીં. મરો કઈ ન હોય તો. અરે શું ભગવાને દેવામાં બાકી નથી રાખી ભલામણા.